હેલો ગાઈસ, વેલકમ બેક એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો ગાઈસ? મજામાં? ગાઈસ સવાર પડી ગઈ છે. ચલો બધાને ગુડ મોર્નિંગ કહી દઈએ. સેતુરે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી. જીનાલ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી. તો ગાઈસ આકાશ પંકીશ ને બેઠા હા, મનીષાન બે. પંકા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. મની ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગાઈસ ચલો મમ્મી શું કરે છે જોવું. હજુ તો ગાઈસ બ્રશ બસ બાકી છે નાવા ધોવાનું. હાલ તો ગાઈસ તબિયત ખરાબ થઈ ગઈ હતી, નજર બજર વાળી થોડું હાલ લાગે છે. મમ્મી નાસ્તો કા બે જે વેલેલી ભૂખ લાગે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું બનાવ્યું નાસ્તા? નાસ્તામાં તો કશું ને ખીચડી જ બતાવી. અચ્છા ગાઈસ નાસ્તામાં કઈ હા નહીં, ખીચડી બનાવી. રોટલી બોટલી નહીં. ગળે ને ચલો ગાઈસ તો નહીં ધોઈને તમારે રેડી થઈ મારું. તો ગાઈસ નહીં ધોઈને રેડી થઈ ગયો હું. હવે ચલો નાસ્તો કરવા તૈયારી કરીએ. તો ગાઈસ આખો તો બાજરી રોટલા કરે. ચમ વહેલા બાજરી રોટલા ચમ વહેલા ને વહેલા ગવાર બનાવી દીધો ખરો દેશી છે રોટલા બાજરીને બે ત્રણ કરી દઈએ પછી જ્યાં ખાવા હોય ઘઉંના ઘરે. હા તે અત્યારે જ ખાવાનું. આ તા પપ્પા કે મારે જોનમાં જેવો જ ખાઈ જાઓ અચ્છા 9 વાગે. ઓ ગાઈસ આજ તો કલર જોન બી જાય હા, તો એ ખાઈ જાઓ. ખાઈને જવાનું પછી તો આજે નહીં ખાવાનું. અંશુભાઈ ઉઠી જતા ભાઈ. ગુડ મોર્નિંગ. તાન બધું ખા કરો ભાઈ, બીમાર પડી જાય બહારનું કઈ. રૂહી ગુડ મોર્નિંગ. મને કેરા આપને કેરા લેવા આવ્યું. બે હાલજી પપ્પા એક ખા મંગાય. તો ચલો ગાઈસ કોફી રેડી થઈ જઈશ આપણે. તો કોફી પી લઈએ અને ખીચડી ખાઈ લઈએ નાસ્તામાં. શેતાન કીધું પરોઠા બરોઠા બનાય. ટાઈમ વળી ખીચડી બનાવી દીધી. બાય રોટલો શું ભાવ? હા હા ના હોય નહીં, ઈચ્છા હોય ને એ ખાવાની થાય. હું બોલું ને એક બનાવી દે તાર. મને તો રોજ પરોઠા જ ભાવતા તાર પછી ચલો બે જણ હવે તોર વાળી છે. ચાલ તારા બટાકાનું બનાવું. લે બટાકાનું શાક તારા બનાવું. અને ગવાર નહીં ભાવતો? ના વાલા અંશુ અંશુ તને તો ગવાર ભાવે ને? ગવાનું શાક ભાવે ને? એમ તો સારી ગમે શેકો ખાવા. તો કાંઈ સવ લોટ બાંધ્યો છે મેં. શું કરું લે ચોક્કસ કપડાં ધોતી જ નહીં દેખાતી ચોય મને મોટા ભયા કરી રહી છે ને. તો કેના કપડાં લઈ જાઉં છું ધોવા. તાન ગાય છે વિચારતો કે કપડાં તો ધોતી નહીં. તાન હા આજ કપડાં વધારે લાગે. આજે ચમ વધી ગયા ખાલી મની આવી એમાં કપડાં વધી ગયા. હા હા ચાલ લાવી મારા ડબલ. લે હું જાઉં. બાજરીનો રોટલો હ અને ગવાર પડ્યો ખાવું હોય તો થઈ જવું. હા તો ગાઈસ આ છોકરાઓને બટાકા બનાવ્યા હા ને અમારો ભાઈ સવાઈ અહીંયા વાસણ નીકળે હા. મને પોતું કરવાનું આમાં પોતું કરશે રે. આમાં તો રાંધાઈ ગયું. મહેમાન આવ્યા તે ચામકો ઓ હેડ પાછળ હેડો 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 હેડો. ગાઈસ રોહી તો વલડી ને પેલા દાડે તારનો તાવ ચડી જાય એનો. ઓ બાપા મસ્તી નહીં લગી રહે નહીં સીધું રહેવાનું. જીનલ તો એક ખાવે એ જઈએ રોહલાને લઈ. રોહલી તો આજ તો તાવ આવ્યો છે તો બોલતો નહીં. નકર તે એમાં પેલા જોડે હોય. આ જો આ તો આને તો નાવાનું જ આવા અનામ થઈ ગયું. આ પડ્યો તો પણ બહાર કાઢ્યો. સાંભળી ખાવાનું નહીં ખાઈ લીધું. ઓય અંશુ અહીંયા
કપડાં બપડા છો પલાળે વાળે ઘડે ભાગી અને અહીંયા એક બાજુ પોતું થાય છે માની સાહેબ પોતું કરો ખાતું બાકી હે જે ચાલો ખાઈ લીધું પાઉં ઓહો એ તો ચા નાસ્તો કરેલો ગઈ છે તું ખાવાનું બાકી હે મનીને મારા અમને બીજા બધાએ ખાઈ લીધું અને અંશુડાને ખાવાનું ચાલુ હ ઓલે આ જોજી મગર જોઈ પડ્યો લા હો પાણી એક બાજુ પાણી ચાલુ રાખ્યું એક બાજુ પાણી બહાર પાડો ઓલી આજો ગોડ્યા આવરી દ્વારા નહીં કરું પાવું ઓને ઓછું પડે પેલા વાતમાં લઈ જવું પડે ઓને પાણી ઓછું પડે હેડે એમ છો તો રે તારા પપ્પા નહીં આવ્યા જો 1 વાગે તો તો ગાઈસ 1:30 વાગે છે ઘરે આવ્યા હતા જમવા માટે ચલો પાણી નહીં લઈ છે અલ્યા તાનો પાણી લાવું ભાઈ તીખું લાગે તો વાત તો ગાઈસ દેશી ગવાર આવી ગયો હવે ચાલુ થઈ ગયો સીઝન આવી છે ભાઈ નહીં હજુ આવી હજુ તો વાર આ તો મળી જો વળી ના બનાય બટાકા ગગનને ભાવતું આવું એટલે છોકરાને ચલો ગાઈસ તો ખાઈ લઈએ અમે મખણ ખાવું મસ્ત હા ભાઈ જાડી થઈ જાય ખાઈ ખાઈ ભાઈ કે મારું શરીર વધી ગયું ગાઈસ શું કહેવું બોલો વાગી ગયા હા છોડન બે પણ બહાર તો કોઈ દેખાતું નહીં શાક બે હિંચકો ખાય હા આ બીજું પોણો રેડ્યો કરે છે ગગાએ પલાળ્યું હતું એમ કહું ગગાએ હમણાં પલાળ્યું હતું હજુ ઉકાય નહીં પથરા ગરમ બહુ થાય ઉઠ્યો નહીં અમારા ઘરે બધા મૂક્યા હા હું અહીંયા આવી ખીચડી બીચડી ઓરું ચા તો પીતા નહીં એટલે પી લીધો અંશુ તારે શું કરવું હાલે કઈ સાતણની તૈયારી કરું કઈ ચોખા વેણવા ચોખામાં ઈયળો પડી જાય પનીર વાળા જો જ્યાં પનીર હા તો ગોમાં મળતું હતું ગોમાં કીધું હતું તમે ના જાઓ લો મૂકો છો ચમા આવરી તો રમવાનું તોડી નાખે હરગોમો એક સાઈડમાં પાણી તો હતું જ ન હોય તમે અંદર લાયા તારે જ હતો એ ચોખ્ખો બાર મહિના આપણે નહીં હા તમે મેળાવા આવ્યા હું દત ગચર ગચર કરી રહ્યા છો તે તો કરશે એ ચમ બોલ બોલ કરે કાલે આવવાના આજે આવ્યા હતા આજ તો કેટલા વાગ્યા 6:30 થઈ ગયા તાર કેટલા વાગે ઊંઘી હતી એમ હું 5 વાગે ઉઠી હતી હું ઉઠાડવાના હતો તે હાથે વગાડી દેત બોલતું હા એક જ છે નહીં રેડો એક ચોખાને બગાડ જાપ અહીં જો મેં બટાકા સમાર્યા બટાકાનું શાક બનાવું વઘાર દઉં અહીં આ બાજુ 2 જણા શું કરી રહ્યા હા અહીં મંદિર સાફ કરો પેલો હાર ઉપર પહેરવાનો હતો તો રે તેમને તો ના રે ફોટો પાડી દેવાનો પહેલાં કાઢો ને એને પહેલાં તો બાકી હજુ એ તને ખબર અને અંશુ તું શું કરું હા શીખો
વાતો કરતો હોય બીજું હું હોતા ને કશું મદદ ના કરાવ. કાકો તો તઈ ચેલા આગળ લગી પલડ્યો કાં ચોય લગી પલડ્યો ને અમે થાકીને હોઈ ગયા. તો ગાઈસ હવે આયા છે. કેટલા દિવસથી દવા મંગાતી હતી તારા આજે લઈને આવ્યા. પાપા એક સાઈડ જવાબ થાય બોલે તો હું કે ભગવાનને તો ટોપી હોય ઊંચો એનો ઊંચો કરીને બતાવે એનો બધી વસ્તુ કાટ બધું વેચ છે. એ ટોપી આ ટોપી નહીં દોરેલો હા યાર. અરે માપી વાળા મારેલો હતો. ચો ટોપી પર ભગવાન તો જાય દી. આ પેલું કહેતો હે આયરું ના કહેતો હે આ એ આલી બાપા બધું આલી મે. આના ટોપી ભગવાનની ચોપડી અરે ચોપડી કે આવું ટોપી કરો તમે. ભગવાનની ચોપડી એમાં તને ખબર નહીં પડે હો પણ અરે લો વાંચો ચોપડી કે ગાઈસ અમને ટોપી સંભળાય. હા ખબર નહીં પડતી આમ થોડા તારી ભાષા. એ સ્કૂલે જવાનું 2 ચકાવા દીધા હા વાંચો હેડા આવો. બેજો બેન વાંચો. તો ગાઈસ જમવાનું નીકળી ગયું છે. મમ્મી તો જમવા બેસી જઈ હા. અને શું બનાવ્યું છે સામ શેતા બટેકા કાલ પમદા તો બનાવ્યા હતા લે. કોઈ આલી દે હું બટાકા જ બનાવ. કોઈ આલી જ નહીં ગયું ને કોથરો બોથરો બહીના તો હું ગયા ભાઈ તો બનાવે આ તો એટલે બનાવી કરો પાછો. તો ખીચડી જોડે ઉભા હો. મેં લિસ્ટ મોકલ્યું છે એ બનાવજો કેટલી આઈટમ બનાવી જોઈએ. આખા મહિનાનું લિસ્ટ મોકલ્યું મેં નાસ્તાનું ખાવાની સબ્જીનું બધું. મમ્મીને પ્રિન્ટ કાઢીને આપી દેજે લે બરોબર. વાંચી લે મેં ગુજરાતીમાં જ છે. ચલો ગાઈસ તો જમી લઈએ જમીને મળીએ. અને રોહિન તો ગાઈસ સ્વિમિંગ પુલમાં ના કરી દે તાવ આવી ગયો. ગાગો યાદ બહુ ના આવ્યો ગાઈસ આજ આખો દાર ઊંઘી રહ્યો તાવ આવી જના રોહિને. તો ગાઈસ પંકેશને તો મેચ જોવા ગયા હા સ્ટેડિયમમાં આપણા મોદી સ્ટેડિયમમાં. પ્લેયર તો દેખાતા જ નહીં અમને. હા ટાવર જા અરે રે ટાવર જતા રે લે પપ્પા નામ જતા રે. હા વાહ આવ્યું સાચી વાત અવાજ તો આવો બને. અંશુ પાપા મેચ જોવા જા જો જો અરે નીકળો જો એ એનાથી દૂર હોય. છેતરી શું કરો છો મને તારું કઈ બેહી રહ્યો. શી ખબર લે આ તો મદદ કરું રાતે અંધાર આ તો જો હા જો મને ખબર પડશે હવે અંધા વાતો કરવા થાય ને કોઈ દેખવું ના જોઈએ કે કોણ કોણ વાતો કરે. લાઈટ બંધ થઈ જાય બાપા. કોણ કોણ ઓળખાતો નહીં પણ કારા બે બેઠા આવું કેવું. તો ચલો ગાઈસ 10:30 વાગ્યા હા અને તો 10:15 10:15 થઈ જાય ખબર નહીં પડતી ને. હું મોબાઈલ જોજો કરો પછી તોય ખબર પડે. તાન તો ચલો ગાઈસ શ્વેતા ગુડ નાઇટ. અંશુરી ગુડ નાઇટ. ગુડ નાઇટ रूही गुड नाइट. गोंडी बोलना गुड नाइट गोंडी बोलती नहीं. तो चला गाइस टाटा बाय बाय टेक केयर गुड नाइट जय माता जी जय चेयर में आज व्लॉग ये एंड करिए. મળીએ કાલ નવા વ્લોગમાં.